સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. જુનાગઢનું મંદિર અને એના મંદિરનું શિખર સોનાનું દેખાય, કળશ એકદમ ઝગમગતા કળશ, અને એક સદગ્રસ્ત, અને સદગ્રસ્તના મનમાં એમ થાય કે આ મંદિર તો કેવું જબર છે, જુઓ તો ખરા એના કળશ તો જુઓ, અને કળશ જુઓ ને એમ થાય કે મારું હાલું મંદિરનું મન તો કેવા જલસા કરતું હશે, લગભગ તો સોનાની થાળીમાં જમતો હશે. હવે આવું રોજ બારીમાંથી મંદિરનું શિખર જોવે અને વિચારમાં ચડી જાય. સ્વાદના જબરા શોખીન હતા ભાઈઓ, સદગ્રસ્ત સ્વાદના જબરા શોખીન હતા. પણ મારે જે વાત કેવી છે એ છે કે હૈયું બદ્રિકાશ્રમ બને ને ત્યારે મારું તમારું કામ થશે, ત્યારે જીવનમાં શાંતિ થશે. અને જ્યાં અને આ સત્સંગી જીવનની કથા નથી. આપણા હૈયાને પણ એક નવા ભદ્ર સમાજનું ઘડતર સત્સંગ શું કરે છે. અને એ સદગ્રસ્તના જીવનમાં એવું પાછું પ્રસંગ લખાયો છે કે દરરોજ પત્ની જમવાનું બનાવે, પીરસાય એટલે કંઈક ને કંઈક ભૂલ કાઢે, આજે આ નથી, આજે આ નથી, આજે આ નથી. પત્નીને ખબર હોય જમવાનું પીરસે ને એટલે બોલ ચૂપચાપ સાંભળવા બેઠા હોય એમ, એટલે આજે કંઈક કૂદ ખાશે. અને આમે પાછું એવું હોય કે આપણે ઠપકારતા હોય ધબકારતા હોય ને એટલે માણસ ગભરાયેલા મને બનાવે, એટલે કંઈક ભૂલાઈ જાય પાછું. ભય છે ને, અતિ હર્ષ, અતિ શોક, ભય એ વિસ્મૃતિનું કારણ હોય. માણસ ભયમાં કામ કરતો હોય તો કંઈક ને કંઈક ભૂલાય, અને પાછું એના ઘરવાળા બહુ ખટકો નાખે પણ તો ભૂલાય પાછું. શું કામ? આ ભાઈ રોજ ગગલાવે, રોજ કંઈક ને કંઈક ભૂલ કાઢે. પણ એક દિવસ એને થઈ ગયું મનમાં કે આપણે રોજ વિચાર તો કરીએ પણ આજે પેલા મોતને જોઈ તો ખરા, કેવો જલસા કરે છે. મંદિરમાં આવ્યા, મંદિરમાં પ્રવેશ કર્યો, ત્યાં એક સાધુ મંદિરનું ફળિયું વાળતા હતા. પૂછ્યું ભાઈ આ મંદિરના મહંતને મળવું છે. તો કે તમે પહેલી વખત આવ્યા લાગો? તો કે હા પહેલી વખત. મહંતને મળવાની બહુ ઘણા દિવસથી ઈચ્છા હતી એટલે આવ્યો છું. તો કે એક કામ કરો, સિદ્ધેશ્વર દાદા બિરાજે છે, રાધારમણ દેવ બિરાજમાન છે, દર્શન કરી આવો. અને પછી પેલો સભા મંડપ દેખાય છે એવો પેલો ખૂણાવાળો થાંભલો છે ને ત્યાં મહંત બેસતા હોય છે ઘણે ભાગે, ત્યાં તમને મહંત મળશે. દર્શન કરવા ગયા, રાધારમણ દેવના દર્શન કર્યા, સિદ્ધેશ્વર મહાદેવ દાદાની શું અદા છે. સિદ્ધેશ્વર દાદાના દર્શન કર્યા, થોડો સમય લાગ્યો, આનંદ થઈ ગયો. દર્શન કરતા હૈયામાં થોડો ભાવ થયો, 2-5 શ્લોકોની સ્તુતિ પણ કરી લીધી. દર્શન કરીને નીચે ઉતરીને પાછા સભા મંડપમાં આવે, જે ઠેકાણું બતાડ્યું હતું ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી ફળિયું વળાઈ રહ્યું હતું, કપડા ખંખેરી પાછા હાથ પગ મોઢું ધોઈ અને પેલા થાંભલાના ટેકે બેસી ગયેલા. થાંભલાના ટેકે બેસી ગયા ને એ સાધુને તો મળેલા, એટલે પૂછ્યું કે તમે કહેતા હતા કે આ થાંભલાના ટેકે કોઈ મહંત મળશે, તો મહંત કોણ છે, ક્યાં મળશે? તો કે હું જ મહંત છું. બોલો ને શું કામ છે? હું જ મહંત છું. ઘડીક તો અવાક થઈ ગઈ. અને એમાંય 10:30 વાગ્યાનો સમય થયો, રાજભોગ આરતી થઈ અને સંતોની પંક્તિ, બારસનો દિવસ હતો, હરિભક્તે રસોઈ આપેલી એટલે સભા મંડપમાં જ પંક્તિ થઈ. અને પંક્તિમાં આપણે તો મહંતને જોવા છે, બીજી કોઈ વાત જ નથી. આપણે તો કોને મળવું છે? મહંતને મળવું છે, મહંતને જોવું છે. સોનાની થાળીમાં શું જલસા કરતા હશે. આપણે અભાગે ઘણા કહેતા હોય ને મારું આપણે સંસારમાં ફસાઈ ગયા, એના કરતા સાધુ થઈ ગયા તો લાડવા તો મળત. સમજ્યા ને? માણસની ઘણી ઘણી કલ્પના હોય કે સાધુ હોય રોજ લાડવા ખાતા હોય, રોજ આમ જલસા હોય, આમ ગાડીમાં ફરવા મળે, એમ માણસ કેટલી કેટલી કલ્પના કરતો હોય એમ. એટલે આને મનમાં કલ્પના કે મહંત તો સોનાની થાળીમાં જમતા હશે ને, કેટલા જલસા હશે ને એમ. અને ત્યાં જે પંક્તિ થઈ, મહંત માટે તો અલગ વ્યવસ્થા હશે, તો પંક્તિમાં જ સ્વામી પેલા બેઠા. હવે સંતો હરિભક્તો રસોઈ આપેલી, એટલે પંગતમાં તો હરિભક્તે જે ભાવ પ્રમાણે રસોઈ કરાવેલી, રસોઈ પીરસાયો થાળનો પ્રસાદ. પણ આપણે તો મહંત, બીજી વાત જ નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામી 3 દિવસની ખાટી છાશ ને 3 દિવસનો સૂકો રોટલો, આમ ભાગી તો કરોડો ભૂકો થાય, ભાગીને એવો રોટલો આમ ભૂકો કરીને પત્રમાં મૂક્યો, અને ખાટી છાશ આમ સુગંધ આવે ને ત્યાં આપણા રૂવાડા ઉભા થઈ જાય એવી બળા જેવી ખાટી છાશ, આમ દૂર દૂર સુગંધ આવે ખાટી છાશની, એવી ખાટી છાશ. અને એમાંય ઓછું તે વધુ, હજી દૂર ઉભા દર્શન કરતા એને કે ઘાટું દૂધ લાગે છે એમ. સમજ્યા ને? અને એમાંય સુગંધ આવી એટલે પછી થોડા દેવતાઓ સચેત તો થયા, પણ એમાંય વળી પોષ ભરીને પાણી નાખવું, અમૃત સરીખા અન્નમાં જે પાણી મૂક્યું. પણ 3 દિવસની ખાટી છાશ ને સૂકો રોટલો, જેમ 4 દિવસનો ભૂખ્યો માણસ હોય અને એને બટકું રોટલું મળે ને કેટલું મોજથી ખાય, એના કરતા સવારે આનંદથી ગુણાતીતાનંદ સ્વામી જેને અમૃતનું પાન કરતા હોય ને એમ એ 3 દિવસનો સૂકો રોટલો ને ખાટી છાશ એના પાત્રમાં હલાવીને આમ પી ગયા, જોતો રહી ગયો. ખરું મને ગરમ તો મળે છે. જો સોનાના શિખર, સોનાના કળશ એના હોય એવું મંદિરનો મહંત 3 દિવસનો સૂકો રોટલો ને ખાટી છાશ ખાઈ શકતો હોય તો મારું તો ભાગ ફૂટ્યો. મને ગરમ તો મળે છે, મને ગરમ તો મળે છે. બસ આ વિચારની સાથે ઘરે ગયા. પત્નીએ ભોજન પીરસ્યું અને એ દિવસે નમક ભૂલાઈ ગયેલું
પણ બોલવા જાય જીભ ઉપડે એના પહેલા વળી પેલો વિચાર આવી ગયો કે મંદિરનું મહંત હોય, ખાટી છાશને રોટલો ખાઈ શકતું, ગરમ તો છે. ત્યાં મંદિરના કળશ સામે બારીમાંથી દેખાય, નજર કરી, જીભ અટકી ગઈ બોલતા બોલતા. ચૂપચાપ જમી લીધું. ઘરવાળીને એમ થયું કે આજે આપણે રસોઈનું સર્ટિફિકેટ મળી ગયું, સારામાં સારી રસોઈ આજે બની છે. પત્ની જયારે જમવા બેઠી ત્યારે ખબર પડી કે શાકમાં તો મીઠું જ નથી. કેમ કઈ બોલ્યા નહીં? કેમ કઈ બોલ્યા નહીં? બીજો દિવસ થયો, બીજા દિવસે પણ, હવે આગળના દિવસે બોલાઈ ગયું હતું ને, એટલે પત્નીએ વઘારમાં જ મીઠું નાખી દીધું. પણ સ્વભાવ એવો હશે ડરના કારણે કે ચડવા આવે ત્યારે નાખ્યું તું કે નતું નાખ્યું, નાખ્યું તું કે નતું નાખ્યું, કદાચ રહી ગયું હશે તો બીજી વખત નાખ્યું, ડબલ. અને બીજા દિવસે જયારે થાળ પીરસાયો, થાળીમાં ભોજન પીરસાયું, મીઠું ડબલ. અંદરથી ક્રોધ આવે, પણ મંદિર સામે જોયું ને, સ્વામી યાદ આવી ગયા ને, જીભ અટકી ગઈ. પત્ની થયું કે આજે બરાબર છે. ફરી જમવા બેઠી ત્યાં ખબર પડી ભાઈ આ તો ડબલ છે, કેમ કે બોલ્યા નહીં. 4 દિવસ પૂરું કંઈક ભૂલાય તો ખરું, પણ હવે હયું બદ્રિકાશ્રમ મને છુપ્યો. પરિવારમાં એક નવી જ શાંતિનો સંચાર થઈ ચુક્યો હતો. પત્નીએ પૂછ્યું કે તમને કઈ ક્રોધ નથી આવતો, તમે કે બોલતા કેમ નથી? ત્યારે પત્નીનો હાથ જાલી અને પતિએ એમ કીધું કે સામે દેખાય છે મંદિર? કે હા. તો કે મંદિરનો મન 3 દિવસનો સૂકો રોટલો અને ખાટી છાશ પી શકતો તો મને ગરમ તો મળે છે. આપણું હૈયું જ્યારે બદ્રિકાશ્રમ બને ને ત્યારે જ મને ને તમને પરિવાર જીવનમાં શાંતિ જોઈતી હોય ને, ત્યાં સાપ અને નોળીઓ ભિન્ન ભિન્ન સ્વભાવના છે, પણ બદ્રિકાશ્રમની અંદર સ્વભાવ મૂકીને રહે છે. ઘરમાં પ્રવેશ કરીએ ને ભક્તો, ત્યારે સ્વભાવને બદ્રિકાશ્રમમાં જેમ બહાર હોય ને, બહારથી અંદર આવે એમ આપણે ઘરમાં પ્રવેશ કરીને બધા સ્વભાવ બહાર મૂકીને આવે ને તો ઘરમાં શાંતિ થાય, નહીં તો ન થાય.